પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેરપ ગામ પાસેથી પસાર થતી પાનમ નદી પર બનાવવામાં આવેલ પુલનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેરપ અને સાલિયા ગામ વચ્ચેથી પસાર થતી પાનમ નદી પર ₹14 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પુલનું રાજ્યના મંત્રી રમેશ કટારા તેમજ લોકસભાના સાંસદ અને સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુલ બનતા ગોધરા તાલુકા અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના 15થી વધુ ગામોને સીધું નેશનલ હાઇવે સાથે જોડાણ મળ્યું છે. સાથે જ મોરવા હડફ તાલુકાના વેપારના હબ ગણાતા સંતરોડ ગામ સાથે પણ સરળ સંપર્ક સુવિધા ઉભી થઈ છે. પાનમ નદી પર પુલ ન હોવાને કારણે સ્થાનિકોને આરોગ્ય અને અન્ય પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈને આ પુલ માટે સ્થાનિક ગ્રામજનો દ્વારા લાંબા સમયથી માંગ ઉઠાવવામાં આવી રહી હતી. અગાઉ લોકોને આશરે 40 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડતો હતો, જેને કારણે સમય અને ખર્ચ બંને વધતા હતા. હવે પુલના લોકાર્પણ સાથે જ લોકોનો સમય બચશે અને પરિવહન વધુ સરળ બનશે. સાથે જ વેપાર અને રોજગારમાં પણ વધારો થશે. આજે પાનમ નદી પર 14 કરોડનો પુલનું ઉદ્ઘાટન કરવા માટે અહીંયા આપણા સાંસદ શ્રી અને આપણા પૂર્વ મંત્રી નિમિષાબેન અને બધા જ ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો, વડીલો બધાને સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજે લોકોને ઘણા વર્ષોથી પડતર કામ હેતુ આ પુલ બનવાથી ખૂબ લોકોને આજે સુવિધા મળી અને આજે ગુજરાતના સરકારના ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખૂબ અમારા વિસ્તારની અંદર આજે મોરવા તાલુકાની અંદર ખૂબ આપણા નિમિષાબેન અને સંસદ સભ્ય સાહેબની ખૂબ અથાગ પ્રયત્નથી ખૂબ સરસ મજાનો આજે પુલ બની ગયો અને આજે ઉદ્ઘાટન અર્થે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત રહ્યા. એ બદલ બધાને સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જે સરકારને જે દ્વારા અમુક ગામસેવકો અને સર્વે દ્વારા સરકારનો આદેશ આપવામાં આવેલ છે એ પ્રમાણે કમોસમી વરસાદ થોડુંક માવઠું પડ્યું, એ સર્વેનો રિપોર્ટ આવે એ પ્રમાણે જે સરકારની અંદર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જીતુ વાઘાણી સાહેબ બધા નિર્ણય લેવાના જ છે.